પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકામાં મતદાન કરશે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે સખત સરનાળા ગામની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ અનેક મુશ્કેલીઓ અને સમસ્યાઓ વર્ણવી હતી। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે હાઈવે પર વાહનોની ઝડપને કારણે અકસ્માતનો સતત ભય રહે છે। સવાર બપોર સાંજ ભારે ટ્રાફિક થાય છે। તેમણે વધુમાં કહ્યું કે અમને તાત્કાલિક સ્પીડ બ્રેકર જોઈએ છે। અત્યારે તો નાના સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે, પરંતુ તે અસરકારક નથી નીવડ્યા। વાહનો ધીમા પડતા જ નથી। નોંધનીય છે કે વર્ષ 2025માં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો અને આ સમયે આસપાસના 9 ગામને મહાનગરપાલિકામાં સામેલ કરવામાં આવ્યા હતા। કે અહીંયા એવો ઉમેદવાર ભણેલો ગણેલો હોવો જોઈએ, ગામની સમસ્યાનો બધો ઉકેલ કરી શકે એવો જોઈએ। અને વરસાદને જ્યારે ચોમાસું પડે ને ત્યારે અમુક જગ્યાએ એવું પાણી ભરેલું રહે છે ને, અમારે આ બાજુ ઘરના મોઢા આગળ એટલા મચ્છરો થાય છે ને ઘણું પાણી ભર્યું રહે છે। અને બીજા નંબરનો પ્રશ્ન તો એ છે કે જે ચોકમાં અમારે આ બાજુ પાણી બધું આવે છે અને ચોકવાળા વિસ્તારમાં એ લોકોને પાણી મળતું જ નથી। એ લોકો મોટર ચાલુ કરે અને આખો દિવસ પાણી અમુક જગ્યાએ આવે ને એ લોકોને પાણી ચડતું નથી, તો ગામમાં એક ઈ પાણીની સુવિધા થઈ જાય। એટલે એવો ઉમેદવાર હોવો જોઈએ કે ભણેલો હોવો જોઈએ અને એને ગામની ખબર પડવી જોઈએ। ઘર ભરે એવો ઉમેદવાર ન હોવો જોઈએ। બાકી બીજું અમારું બસ એટલું જ કેવું છે। પેલા તો સ્પીડ બ્રેકર જ જોઈએ અહીંયા સનાળા। અમારે અહીંયા ટ્રાફિક થઈ જાય, સવાર બપોર સાંજ એટલું ટ્રાફિક હોય છે અને વાહન કોઈ રૂકતા નથી, વાહન એટલા સ્પીડ જાય છે, તો અમારે સેફટી કાંઈ છે જ નહીં। અમારે પેલા તો ઓવરબ્રિજ જ જોઈ, પણ અમારી આ તાત્કાલિક તો આ સમસ્યા અમારી છે એ તમારે દૂર કરવાની જ થાય છે। પેલા ઓવરબ્રિજ તો જરૂરી છે જ અમારે અહીંયા, કેમ કે અહીંયા 4 રસ્તા પડે છે એટલે ચારે બાજુનું અહીંયા બધું થાય છે। એટલે અત્યારે તો પેલા અમારું આ તાત્કાલિક અમારી આ સમસ્યાનું તમારે સમાધાન કરવાનું છે। અને બીજું કે આ નગરપાલિકામાં ગયું હોય સનાળા, તો આ શેરીનો એકવાર તમે ફોટો પાડીને તમે મોકલી દો મહાનગરપાલિકાને કે આવી મહાનગરપાલિકાની શેરીઓ હોય, આવી કોઈક હાલે તો ઠેસ આવે ને પડી જાય એવી શેરીઓ હોય, તો એ શેરીઓની સુવિધા અમારે સારી શેરી જોઈએ। અમારે ગામમાં એક સરકારી સ્કૂલ છે, નિશાળ જ છે, સ્કૂલે નથી અને રોડ હતા સારા, અને અડધા ગામમાં રોડ છે અને અડધા ગામમાં નથી એવું। એટલે અત્યારે અમે એવી માંગ મૂકી છીએ કે અમારે સ્કૂલ થાય, કોઈ સરકારી દવાખાનું થાય, કોઈ ગાર્ડન બને, કોઈ આ રોડ અધૂરા છે એ પૂરા થાય અને સારો એક છોકરા માટે ભણવા માટે કોઈ સારા એવા શિક્ષકો આવે, એવી અમારી માંગ છે। ગામની સમસ્યા એ છે, પ્રથમ તો આ સ્પીડ બ્રેકર જે નીકળી ગયા છે ને, ધીમા નાના કરી નાખ્યા છે, એ હાલે નહીં। વાહન વાળા કોઈ ધીમું પાડતા નથી, બરોબર, બમબમાટ જાય છે। અમારા નાના બાળકો રોડ ક્રોસ કરી અડધા ગામનો વહીવટ હામે કાંઠે છે, રોડના ઓલા કાંઠે, બે બાજુ ગામ વસેલું છે, વચમાં રોડ નીકળે છે। એટલે અમારી ખાસ સમસ્યા અત્યારે સ્પીડ બ્રેકરની છે। જો સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો વાહનોની ગતિ થોડીક નિયંત્રણમાં આવે તો અમારા જાનનું જોખમ ટળે। અત્યારે તો હાલમાં ચપટીમાં જીવ લઈ અને અમારા બૈરાવ છોકરાઓ અને નાના મોટા અબાલ વૃદ્ધ બધાય એની તકલીફથી પરેશાન છે। બીજું કે સનાળા ગામ મહાનગરપાલિકામાં ભયડું કાંઈ વાંધો નહીં, ભલે ભયડું, વિકાસની જરૂરત છે, પણ શેરી રોડ રસ્તા આ તે બધું વ્યવસ્થિત તો હોવું જોઈએ ને। અત્યારે મચ્છરનો એટલો ત્રાસ છે કે કોઈ જાતની એમાં ઓલી નથી, ઘરે ઘરે માંદાળા ખાટલા છે। તો ચૂંટણી ટાણે જૂનાગઢની કેશોદ નગરપાલિકામાં ભાજપને ઝટકો લાગ્યો છે। કેશોદ શહેરની